ટ્રેન્ડિંગ માં લે આપડા જેતપુર માં ઘરે તો દોસ્તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આજ છે 15મી ઓગસ્ટ, એટલે આપણા દેશ આઝાદ થવાના તો ઘણા વર્ષો થઈ ગયા. અને એક બીજું છે જે યુટ્યુબમાં છે ને થોડોક ચેન્જિંગ કરી નાખ્યું છે. 4000 કલાકની બદલે 8000 કલાક કરી નાખ્યું. 10 મિલિયનની બદલે 20 મિલિયન કરી નાખ્યા શોર્ટ વિડીયોમાં. યુટ્યુબે ચેન્જ કર્યો છે. તો એનું કારણ બીજું કંઈ નથી કે અત્યારે બધા છે ને જે જેન્સી છે ને બધા એ અત્યારે બધા કોન્ટેન્ટ ક્રિએટર જ છે, વિડીયો બધા બનાવે છે. એટલે એના કારણે યુટ્યુબને થોડુંક એના મોનેટાઇઝમાં કરવું પડ્યું, થોડુંક બદલાવ કરવો પડ્યો. તો ત્યારે 4000 કલાકની બદલે 8000 કલાક કરવાની છે. અને આપણા ભાઈને જે બાકી છે દોસ્તો, જો અત્યારે કેટલો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો. અમે વાકણા બહાર ઊભા હતા ને પટમાં, કપલો વિશાલ ને રોહિત ને બધા ઊભા હતા ને ત્યાં ઘડીકમાં આવ્યો ભૂમદર. અમે ભાગીને અત્યારે હાકી ગયા બોલો, એટલો આવ્યો. પેલો જ ગયો, ડાયરેક્ટ આવી જ ગયો. બધા ભાગી મેહુલાઈ અંદર આવી ગયો ઘરમાં છે. એક હરોડું માર્યું પણ બધા ભાગી ગયા. એક જ હરોડું માર્યું, જો બધા અહીંયા ઘરમાં ગરી ગયા. કેટલા ધોળ્યા બધા. અમે દોડી વાકણ ઉભા હતા ને, વાં ઉભા હતા ત્યાંથી ભાગીને સીધા હાલ્યા ગયા. પકડો તો ક્યાં બેસી ગયો. ઘડીકમાં પાણી કરી નાખ્યું. 2 મિનિટમાં પાણી. ઓલા કાંતિ કાકા કે ભાગો. એ ઠેઠ વાંચી ઠેઠ વાં પોગી ગયા. ટ્રેક્ટર પડી ગયું બંધ. આ કમલા ધક્કો મારવાનો કે ને મમ્મીને ગયો તો નીકવા તો પલ્લીને આવી ગયો. કલરમાં ઘટે કનો ગયો તો ઓલા આવ્યો ને કનો યા છે બધાય. ઉપડી ગયો ટ્રેક્ટર. મેળો ફરવા અત્યારે જેતપુરનો મેળો લાગવાનો છે ને હાજે માટે બધું. અત્યારે આપણે જઈશું જોવા. 3 જણા, કપલો, હું અને રોહિત ગયો. 3 જણા દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ મેળાવાળો પ્લોટમાં. મેળો જ્યાં ભરાય ને આ કણે આ રાઈડ ટ્રેન્ડિંગ ને તે ટ્રેન્ડિંગમાં લે છે આપણા જેતપુરમાં. જેતપુરના બધી અત્યારે આ ધાલે છે અત્યારે. અને જો આ બધું અત્યારે બની ગયું છે. અહીં કે બધા જો ટેન્ટ નાખો માંડો બાંડો ને તે બધું થઈ ગયું. આ મોટા મેળા બે છે, એક અહીંયા અને એક વાં. 3 ઉડકા છે પગલા, 3 ઉડિયા છે હજુ કે કયું વાં ઓલું ટેન્ટ જોઈ. હા જો અત્યારે આ બધા મેળા લાગી ગયા. અત્યારે આપણે મેળો ફરી પાછા મેળો હશે. મને મારે છે, જો બેલું લઈને માથે મારે છે. મારે હેઠે જલ્દી હેઠે માર. આમ જો તો દોસ્તો અત્યારે આપણે જાવી છીએ વિશાલનો ગેસનો બાટલો પૂરવા. તે ધારે છે. અરે ગેસનો બાટલો પૂરવા જઈએ. જો આ વિશાલે કાઢી ગાડી આવા દે હાલ. તો દોસ્તો અત્યારે આપણે બાટલો લઈને જાવી છીએ. આ બાટલો છે વિશાલનો, ઢાંકીને રાખ્યો છે. ગાડી લઈ રહી સ્કૂટર છે, સ્કૂટર. વરસાદ આપણે આવી ગયો તો આ રોડ બધો ખુલ્લી ગયો. હા વિશાલ, હાય બહાર જ હતું, બહાર છે. બોલાવી લો. ઓ વિશુનો લાલ, આ સાગર, કમો, વિશાલ, કાંતિ મામા, કમલોન, વિમલ, પકલો છે. બે હાથે લઈને પણ એક હાથે જ હોય. દુશ્મન પ્રસાદી છે થાળની. આ
બધાને દે હિતવા. તો અત્યારે આપણે ગયો કાકાનો છોકરો ગગો ક્યારે આવ્યો? ક્યારે? હું તો કેદું ન આવ્યો, તું ક્યારે આવ્યો? કોની યારે આવ્યો? ક્યાં ગીટમાં? વાહ બેઠા છે. હાલ દડે બેઠમાં ખાવું છે તો ખાઈ લે. આરુષ ને ખાવું તો દઈ દો. તો દોસ્તો મારા કાકાનો છોકરો આવ્યો છે આરુષ, અને મારા ગીધમાની આવ્યા છે, મારા દાદા, મારા ગીધમા અને મારા કાકા છોકરો ત્રણે આવ્યા છે બસમાં. એ મારા પપ્પાના દિશામાં વ્રત ઉજવવાનું છે ને, તો એમ આવ્યા છે. જો અહીંયા બેઠો ગોબરા એક માઇલ લઈ વિશી દડે બેટરમાં જો એટલે હોય દેખાતું નહીં હોય. અને મેહુલભાઈ જો આમ જાય હાલી અને દડે બેટરમાં જાય છે. ત્યાં હિતાનો ફોન આવ્યો કે અત્યારે બપોરના વાગી ગયા છે 2, તો દડે બેટરમાંનો છે ખરાબ બપોરે, તો ત્યાં જઈ દડે બેટરમાં હાટું થઈને બધા માણસો ભેગા થાય છે. જો બધા વંડા ચડ્યા છે ત્યારે બધા હારે જ ભેગા થયા છે. ઓ મયુરભાઈ કરી જ નાખવાનું છે મારે. મારી હાથમાં મોબાઈલ છે ને તને કહી દે આઈ મે કેલ હાલું સડી ગયો ગગો. સમજો કેટલા માણસો ભેગા થઈ ગયા હોતન, અને આપણે ત્યાં ચડી જાય ઉપર. ટીમ પડી ગઈ છે પકલાય અને બીસુએ પાડી છે ટીમ. બીસુએ અને ઓલા પક્કા છે પંકજ તે વિશાલે પાડી છે. પકલો તો માંગમાં છે. તો દોસ્તો ટોસ કરવાનો છે અત્યારે. ટોસ કરે છે. પાછા નીકળ ફિલ્ડિંગ ભરવા. હાલો ફિલ્ડિંગ તું કેમાં? હા તો ફિલ્ડિંગ માં તું બેટિંગ માં. આપણો બોલ ખોવાઈ ગયો છે તો આપણે જઈએ છીએ ત્યારે બોલ ગોતવા. જો કેટલા ન્યા કાણ ગોત્યા છે. અને આપણે જેથી આપણે ગમે ત્યારે આપણે દળ બેડરૂમમાં આવ્યા આવીશું ને આપણે બોલ ખોવાઈ જાય. જો વાંકણા બોલ ખોવાનો તો ત્યાંથી ને ત્યાંથી બીજો બોલ આપણો હતો એ મળી ગયો, અને અત્યારે પાછો અહીંયા ખોવાઈ ગયો છે. અત્યારે ઓલા વિક્રમે ખોઈ નાખ્યો, બીજો પંજાબનો છોકરો છે એને. અત્યારે જો કેટલા ગોતે છે. અત્યારે ખોવાઈ ગયો દડો તો બધા ગોતે છે. આપણે બનાવી વ્લોગ. કોને દડો કોને ખોયો અહીંયા હિતા? જો આ વિક્રમે દડો ખોઈ નાખ્યો, એ તો ગોતે છે. તો આપને બેટ તો મળ્યું ને, પણ જે એને દડો ખોયો ને એનું આપણે દડો લઈને બેટ લઈને હાલ્યા. જો આ રાહુલ કે ભાઈ તને દડો મળે ને ત્યારે દડો દીજે, અને અત્યારે અમે તારું બેટ લઈને જાવી ઘરે. આ રાહુલ આજ 6 વાર મળતો બચ્યો, અલા કેચ થતો બચ્યો છે. અને દડો આવી ગયો. જો વંડાને બારી ગયો તો જો આવ્યો પાછો છક્કો પડશે. તમને લાઈવ ટેકનિક જ દેખાડી. તો દોસ્તો રાહુલભાઈ કીધું એમ જો પાછો છક્કો મારી દીધો. તો દોસ્તો અત્યારે આપણે આવી ગઈ ફિલ્ડિંગ, તો ફિલ્ડિંગ ભરવા જઈએ આપણે. બધા જાય છે દોસ્તો. અત્યારે ક્રિકેટ રમીને પાછા અત્યારે જઈએ છીએ આપણે ઘરે. આપણે 2 વાગ્યાનું બપોરના 2 વાગે આવી ગયા રમવાના. અત્યારે વાગી ગયા છે 7, એટલે રમ્યા આપણે 5 કલાક પૂરી રમ્યા છે. 5 કલાક ક્રિકેટ રમીને ત્યાં પાછા આવી ઘરે. 5 નહીં 2, હા 5 ઉપર થઈ ગઈ. 5 કલાક કરતાં જાજી થઈ ગઈ. તો ત્યાં જાવી ઘરે. આપણે ઘરે બોલાવ્યું છે લાઠામાં કરવાવાળાને. અને દિશામાં વ્રત આવે છે ને, તો અમારા લાઇટની બહુ જાજી જરૂર પડે છે. અને આપણે બોલાવ્યા કોને? આ પપ્પુલભાઈ બોલાવા ગયા હતા ગાડી લઈને, આ ગાડી લઈને. પછી એ ભાઈને બોલાવ્યા ને તેરી ભાઈ કરે. તો દોસ્તો અત્યારે આપણે ખાઈ પીને થઈ ગયા નવરા. એની સાથે આપણે આજનો બ્લોગ પૂરો થાય છે. મળીએ હવે નવા કાલના બ્લોગ, પણ આપણે એડિટિંગ કરવાનું છે આજ બ્લોગનું, તો ત્યાં કરી નાખી એડિટિંગ. બાય, ગુડ નાઇટ.